આ કયું ગામ છે? કિકરિયા. આ માડી જ છે ઘરમાં બીજું? બે દીકરા ને એક માડી. બે દીકરા ખારી ના છે. અને એને પૂછો તો ખારી રહે તો શું થાય? અને ખાલી એમ પૂછો તો ખારી રહ્યા હોત તો ખાલી બાતી થવા હે ખાલી જાવ તો બાતી જાવ આ ઠેકાણ થઈ ગયો તો હાવ. અચ્છા, અચ્છા મોકલ. શું તકલીફ છે ભાઈ ને? આ ભાઈ તબકી કામ આ ભાઈ કરી શકતા નથી. બરોબર. આ ભાઈ તબકી છે મારીને હમો થઈ જાય ત્યાં મોકલી દેવાનો છે. ત્યાં તમારા માં છે? માં છે આ. બરોબર. માની તે ઘણી બધી ઉંમર છે. મારી ઉંમર ઘણી છે. પૂરું કરું છું. હે માનું કામ આ ત્રણ પછી એકલો કામ કરું છું. ઓહો, પેટ ભરાય પેટ એકલો ભરું છું. આ એ મકાન એ ઘરનું નથી ભવનભાઈ. એ બીજાના પોતાનું નથી. આવડા લોકો તો ખરી નાખે. દરજી છે, દરજી. અમારા ગામના છે ને દરજીના મકાન છે. ઠીક. માડી શું નામ છે? મારો કાશીબેન. કાશીબેન. હા. બરોબર. આવો ઘરે બેહી હાલો. આના બેવો ઘેરે. અત્યારે કિકરિયા ગામમાં છે અને એક ઘરની મુલાકાત લીધી. જો કે મૂળ તો એમનું ખારી ગામ છે અને દરજીભાઈ નું આખું પરિવાર છે અને પરિવારની અંદર એક માં છે, એની પણ ઘણી બધી ઉંમર થઈ ગઈ છે. ભાઈ જે છે એકલા આખું ઘરનું સંચાલન કરે છે. અને લગ્ન નથી થયા તમારા? બરોબર. કાઈ નહીં. અત્યારે આ ભાઈની શું તોફાન ગતિ છે? અપાને મતી છે. અપાને મોકલો. શું નામ છે વડીલ? પપ્પા. પોપટભાઈ. અરે વાહ. હે કીધું આવ્યા હતા ને ના પડે એને. એવું? હા આવું જ મારી અરે? હા જાવ. હે હા આવું છે તેરતા જાવ. એમ? હા અહીંયા કઈ કામ કરતો નથી. દોશી મને હમો થઈ જાય છે. મારે હું તો એના બાકી હું તો પ્રથમ બાર હું કામ મારે છે. મકાન કે ના થવાનું. હાલો બીજું કામ પોપટભાઈ તોફાન નથી. બીજું કામ મતલબ માં શું છે કે મગજની ઓલી છે. એમ તો આ ભાઈ કેટલી ઉંમર માડી તમારી? ઊંચે જવાની વાત છે. મારી ઓંબા આ માડી આખા દિવસ ધ્યાન રાખે? આમ આખો તાન હોત નાખો પૈને મારી નો બરાબર. આખો દી કામ યોજ જાવ અત્યારે કામે થી હું આવું. લાઈટ છે કે? લાઈટ છે ને લાઈટ કરો. તમે સાચું છે બાપા. બસ. નહીં, ભગવાન હાસવશે. અમે તો એક કાર્યમાં નિમિત્ત છીએ ને તમારી આ ઘરની પરિસ્થિતિ જોઈને અમે કરી રહ્યા છીએ. દોસ્તો, અત્યારે ઘરની વ્યવસ્થા કહું તો આ ઘર પણ કોઈ બીજા લોકોનું છે અને અત્યારે એટલી ખરાબ હાલત છે કે ઠીક છે કે ટકનું કમાઈને ટકનું ખાય છે. એટલી ખરાબ પરિસ્થિતિની અંદર આવી સ્થિતિમાં અત્યારે રહી રહ્યા છે. તો આપણો એક પ્રયત્ન છે કે એમને એક સારી વ્યવસ્થા મળે અને જે ભાઈની માનસિક સ્થિતિ ખરાબ છે જેના લીધે ઘણી બધી તકલીફો બીજી ઊભી થતી હોય છે. માની ઉંમર ઘણી બધી જાજી છે જેના થકી બીજું કંઈ કરી નથી શકતા, પણ આપણી એક કર્તવ્યના ખાतिर આપણે આજે કંઈક સારું કરવાની કોશિશ કરીએ જેથી એના ઘરની અંદર એક શાંતિથી રહી શકે. હે આમ તો બિલકુલ નોર્મલ છે. અહીંયા હે ઘણી ઉંમર પણ જાજી છે ભાઈની. હું કયો? કોણે માર્યું તું? પાડોહીએ માર્યા? પણ તો પછી કઈક શાળા કરતા હશો તમે, તમારી જ ભૂલ. પણ મારે તમે કઈ હેરાન કરતા હશો? કઈ વાંધો નહીં. કેટલી ઉંમર તમારી? કેટલા વર્ષ થયા? કોઈ આ તમે કેટલા ટાઈમ થી આ ઘરને ઓળખો છો? હું તો મારી ઘણા વર્ષ થયા, 20 વર્ષ થયા. આવી તેદુની ઓળખું. હું તો બહુ રાખું. આ મારા બે ભાઈઓ છે. જે મારી બેન છે, મારી બેન કરતા મોટો છે. મોટા છે. મારી બેન કરતા મોટો છે. કઈ વાંધો નહીં. રાંધ જોઈ ને તો હું અહીંયા લઈ જાઉં. અમે જો ભાઈ દઈ જાય, હું એ દઈ જાઉં. બે ભાઈઓ અને ગામનો ખૂબ સહકાર છે, પણ ઠીક છે કે આજે કિકરિયા ગામની અંદર કંઈક ને કંઈક આવી પરિસ્થિતિ વધારે શું કહેવાય છે કે લોકોના સપોર્ટ વગર પૂરું નથી થતું. તો આજે ઘરની પરિસ્થિતિ તમને બતાવો, આવો આ બાજુ કે કઈ રીતે અત્યારે રહી છે. ઘરની એક નાની અમથી વ્યવસ્થા છે કે જે કહેવાય ને કે દરરોજ કામે છે, દરરોજ ખાય છે અને ખૂબ મતલબ પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. માની ઉંમર ખૂબ વધારે છે અને ઘરે પડવા આવ્યું છે આખું. આપણે જૂનવાણી ઘર આવવા અત્યારે આ રાશન જો, રાશન કઈ છે જ નહીં. આ દોસ્તો આ ઘરનું રાશન તમે જોઈ શકો છો કે જે નાના મોટા ડબલાની અંદર ભરેલું છે. ચાલો કાંઈ વાંધો નહીં,
અને બસ કંઈક ને કંઈક ખાધા ખોરાકી માટેનો સહકાર કરે કે જેથી એમને કંઈક રાશન મળી શકે. એમને છે ને માડી ઓલા ભાઈને કે તમારે ત્યાં એક લખાણ કરાવવા આવવું પડશે. ભઈલા તમે કાલ મહુવા મામા લઈને આવજો અથવા એમને મોકલજો ને એને 50ના સ્ટેમ્પ પેપરમાં લખાણ કરવું પડશે તમારે કે તમારા ભાઈ અમે ત્યાં મૂકીએ છીએ, અમને કંઈ વાંધો નથી. અને એ રીતનું એક લખાણ આવશે કે જેથી તમે સુરક્ષિત અમે સુરક્ષિત. અને લઈ જઈશું આપણે અત્યારે, કાલ તમે કરાવી જાજો મને. હા કાન હું કરાવી જાય મવામાં આવી ને. હા હવે આવવાનું ને. મહુવા આવવાનું. હા બસ તમે આશ્રમે જ આવજો, પછી નાથી મહુવા જતા રહેજો. હા તો હો ને? આ તને તેડતા જાવ. હાલો માડી હું જાઉં. તારે હે નહીં પાને તેડતા જાવ. રોવા જો હું કામ કાંઈ ઉપાધિ નહીં કરતા. કાંઈ ઉપાધિ નહીં જમતા હે કામ કરશે પણ તોફાન નહીં કરે જાય ત્યાં. કાંઈ વાંધો નહીં. આ બાંધે ને તો છોકરાને ઘા કરતા અહીંયા ઘા કરે હા એ વર્ષે આ કપામ ચાલે કરતા છે. કાંઈ વાંધો નહીં. સારું હાલો તો રજા લઉં. અને ધ્યાન રાખજો. અને થોડુંક રાશનનું તે ભાઈ કાલ આવે ને તો એને કાલ રાશન પણ આપી દઈશ કે જેથી તમારે ઘરમાં ખાવા રહે કંઈક. હો ને? રાશનની જરૂર પડે ને તો ભાઈને મોકલી દેવાનું ત્યાં. વાસણ દેવાનું વાસણ નહીં રાશન. તેલ મરચું ને તે બધું ઘઉં ને બાજરું ને બધું હું મોવા આવી હવારે કાકા. તમે પછી જોયું ઓલું ભાઈને કોની હારે જાવ? હાલો એને મજા આવી જાય. મજા બેસી જાઓ શાંતિ. ઘણા વર્ષોથી હેરાન થતા હતા જીવનમાં, પણ ચાલો કાંઈ નહીં, એક સારી વ્યવસ્થા મળશે તો જેના થકી એમને એક મનોસ્થિતિ પણ સારી થશે. માડી બિચારા હાલી નથી એકતા. માડી અમને નહીં, ભગવાનને પગે લાગો. હો ને? અહીંયા આ ભાઈ બેઠા ને. શાંતિથી જા. એને તો ત્યાં હોટલ જેવું જાઓ. રોતા નહીં હો હવે, ઉપાધિ કરતા. ધોવાય થોડે સારું થઈ જાય. હારું છે દાય. અને તબિયતનું ધ્યાન રાખજો. ચાલો દોસ્તો અંત સુધી જોવો અને અત્યારે ભાઈને આશ્રમ લઈને જઈએ અને ત્યાં પણ એમની વ્યવસ્થા બદલીએ. આપજો અંત સુધી. થેન્ક યુ. બધું કરશે. જોને તા માને કાશે રે તો બહુ ટેન્શન. આવજો દાદા. અરે વાહ, પહોંચી ગયા. ભૂખ લાગી ને? આ બાજુ વી આવો. અહીં વી આવો. હવે આપણે અહીંયા રહેવાનું જો. હે ને? હે ના હવે કોઈ નહીં મારે અહીંયા. અને હાલો જમી લઈએ. તો દોસ્તો પહોંચી ગયા છીએ સોશિયલ મીડિયા આશ્રમ અને ખૂબ સારી રીતે અત્યારે જો કે રાતના 8:30 વાગી ગયા છે. चलो रात नो नज़ारो पण तुमने बताइए क्योंकि काफ़ी सारे लोग हिंदी गुजराती थोड़ा मिक्स रहता है तो थोड़े कंफ्यूज होते हैं, बट थोड़ी सी प्रयत्न से शायद कुछ हो सकता है बेहतर. तो आइए हिंदी में भी थोड़ी बात करते हैं और सब कुछ आपको दिखाते हैं रात का नज़ारा. चलिए. હું કે દાદા રેડી જમવાનું કેમ છે? હે દાદા સારું છે ને? બસ મસ્ત ભરપેટ જમી લો ને, પછી આપણે જો વાળ બાલ કાપી નાખીએ, મસ્ત કપડાં બદલી લઈએ. हो ने? दूध पीवू है? काय वांधो नहीं. लो दोस्तों अभी दादा मतलब प्रभु जी का तो भोजन सभी लोगों का हो गया है, पर अभी दादाजी है तो उनको मस्त भरपेट खिला देते हैं, फिर वो नहा लेंगे और फिर मस्त आराम करेंगे. आइए मैं आपको दिखाना चाहता हूँ किस तरीके की अभी रात के भोजन की व्यवस्था होती है. अभी आप देख पा रहे हो कि मस्त रूप से सब कुछ तैयार हो चुका है और आज के मेनू में भी है मस्त मिठाई लड्डू है, फिर रोटी है, फिर सब्जी है, खिचड़ी है, कढ़ी है. इसी व्यवस्था के क्योंकि अच्छा भोजन ही सभी प्रभु जी को अच्छी दिमागी हालात से कर सकता है और यही सबसे बड़ा कारण है और यही सबसे बड़ा आशीर्वाद है. और आज दोस्तों हमारे एक मेहमान भी है जो हमारे साथ अभी जुड़े और वो भी बहुत अच्छा हमारे पंकज भाई जय श्री कृष्ण. શું કહેશો પંકજભાઈ આજે? બસ કંઈ નહીં, અહીંયા ઘણા સમયથી આવું હતું અને આજે અવસર પ્રાપ્ત થયો, સમજાવી પ્રભુજી સાથે. બિલકુલ પ્રેમ પ્રસાદી પ્રભુજી કરતા હતા, ખૂબ જ મજા આવી, આનંદ થયો. વાહ
દોસ્તો પંકજભાઈ પણ આમ તો જો કે બધા લોકો જાણે જ છે HRK ગ્રુપ જે આપણી શરૂઆતથી લઈને આજ સુધી પણ હંમેશા સાથે કામ કરીએ છીએ. તો પંકજભાઈ પણ SRK ગ્રુપની અંદર ખૂબ સારું કામ કરી રહ્યા છે. તો આપણે બધા લોકો પણ એમને સહકાર પણ આપીએ, કેમ કે ભાઈ એવા લોકોના ઘર બનાવે છે કે જે ખરેખર રોડ ઉપર રહી રહ્યા છે અને એમને ઘરની જરૂર છે. તો ભાઈ ખૂબ સારું કામ કરે છે. HRK ગ્રુપથી બધા લોકો તમે પરિચિત જ છો, તો કોઈ નામ આપવાની જરૂર નથી, પણ સહકાર જરૂર આપજો. અને આજે પંકજભાઈ આપણા મહેમાન છે અને આપણા બધા લોકોના સાથ અને સહકારથી આ બધી વ્યવસ્થા ઊભી થઈ છે. તો સપોર્ટ જરૂર આપતા રહેજો. ચાલો આગળ તમને ભગવાનની પણ વ્યવસ્થા બતાવીએ કઈ રીતની છે. તો દોસ્તો આજે અમારા મહેમાન પણ જમાડવા માટે આવી ગયા છે. જય માતાજી ભાઈ. જય માતાજી. કેવું લાગ્યું તમને? બસ એકદમ મસ્ત. ક્યાંથી આવો છો આજે? મોટી કુકાવ અમરેલી જિલ્લો. મોટી કુકાવાવ અમરેલી જિલ્લામાંથી. જિલ્લામાં. વાહ. શું નામ છે વડીલ? સુરેશભાઈ રાઠોડ. સુરેશ. આપનું નામ વડીલ? દેવસીભાઈ. દેવસીભાઈ. હા, શું કરીએ? વાત એવી કરવી હતી પોપટભાઈ ની, જી. ગમે એટલા પૈસા હોવા છતાં જે કામ પોપટભાઈ કરી શકે છે એ કામ અમે નથી કરી શકતા. અરે નહીં, બસ આશીર્વાદ છે ભગવાનના. ફૂલની તો ફૂલની પાકડી પણ પોપટભાઈને સપોર્ટ કરવા મારી નમ્ર વિનંતી. થેન્ક યુ સો મચ. તમને કેવું લાગ્યું? કેટલા કલાક થયા અહીંયા તમારે? 3 કલાક. કેવું લાગ્યું? 3 કલાકનો અનુભવ કેવો રહ્યો? બહુ મસ્ત. બધાને શાંતિથી જમાડ્યું? શાંતિથી. કેવું લાગ્યું જમાડતા? બસ રસોઈ બહુ સરસ. એમને બસ ભગવાનના આશીર્વાદ છે. અને આ સાહેબ તો જો કે આપણું સરસ મજાનું પોડકાસ્ટ પણ કર્યું છે, તમે લોકો જોજો બધા. શું નામ છે આપણી ચેનલનું? અક્ષય મીઠાણી ઓફિશિયલ પર વાહ, પોપટભાઈનો સંઘર્ષ આપણે સૌ ખાસ નિહાળજો. बिल्कुल बिल्कुल. भाई खूब सरस पॉडकास्ट પણ કર્યું અત્યારે. અને આ दोस्तों ये सब बातचीत हम इसलिए बताना चाहते हैं क्योंकि मेहमान ऐसे आते हैं जो हमेशा कुछ ना कुछ सपोर्ट देते रहते हैं और आज पूरे परिवार की तरफ से अमरेली जिला से स्पेशल भोजन प्रसादी का सपोर्ट दिया था મોટી કુકા વાવ છે. તો બસ આજ કહેવા માંગીએ છીએ કે દરેક લોકોનો સહકાર છે, સપોર્ટ છે, ત્યારે જ બધું થાય છે. તો સપોર્ટ જરૂર આપજો. અને ભાઈનો ખૂબ ખૂબ આભાર કે આજે તમારો કિંમતી સમય આપ્યો તમે. थैंक यू. तो बस दोस्तों आप भी भोजन देना चाहते हो तो हमारा नंबर आपको डिस्प्ले पे मिल रहा है, तो आप भी आ सकते हो, रूबरू यहाँ पे आके भोजन प्रसादी दे सकते हो. कोई बात नहीं, अभी हम भी थोड़ा भोजन कर लेते हैं और फिर बात करते हैं. જમી લીધા? હે, ખાઈ લીધું? વાહ. ચાલો આરામ કરીએ હવે. કાલ સવારમાં છે ને નાઈ લેજો, અત્યારે રાત વધી રહી ગઈ છે. હો ને? આવી જાઓ, અંદર સુઈ જાઓ. હાલો આ જાઓ, આ બાજુ વી આવો. दोस्तों અત્યારે રાતના વાગી ગયા છે 10:15 અને અત્યારે બધા જ પ્રભુજી મસ્ત આરામ કરે છે. અને बस यही कहना दिखाना चाहते हैं कि यहाँ पे हर एक तरह की सुविधा जो आप सभी लोगों की मदद से बहुत ही अच्छी तरीके से उपलब्ध हुई है. यहाँ पे भी सभी भगवान मस्त आराम कर रहे हैं, आप देख पा रहे हो. मस्त रूप से ये रात का नज़ारा दोस्तों इतना खूबसूरत है और इस बात का हमें बहुत ही गर्व है कि एक रात भी यहाँ पे तो अभी इतनी अच्छी सुविधा है, पर यहाँ पे जब से शुरू है तब आज तक कभी भी रात में हमें जागना नहीं पड़ा है. आप सोचिए कि इतने सारे लोग जो एक दिन पागल थे, लोगों उनसे डर रहे थे, आप इतने सारे लोग एक रूम में एक साथ में रह रहे और यहाँ पे किसी भी प्रकार का दरवाजा भी नहीं है. आप देख पा रहे हो जो बिना दरवाजा से यहाँ पे अच्छे से रह रहे और यही सबसे बड़ा आशीर्वाद है कि यहाँ पे कोई लड़ाई झगड़ा नहीं करते, एक दूसरे का ख्याल रख रहे. आइए मैं आपको दूसरा भी दिखाता हूँ. यहाँ पे भी देखिए, यहाँ पे भी सभी लोग मस्त रूप से, यहाँ पे किसी भी प्रकार का दरवाजा है नहीं और यही भगवान का आशीर्वाद है दोस्तों कि एक व्यक्ति शायद कोई दिक्कत कर सकता है, सभी लोग तो नहीं कर सकते. और ये भी देख सकते हो हमारे भगवान आ चुके हैं. हेलो फोटो पाल लो. लोग मस्त रूप से अपनी जिंदगी को जी रहे हैं. हमारे जिगर भाई अभी तक सोए नहीं है. जिगर भाई, हाउ आर यू सर? गुड. व्हाट आर यू डूइंग सर राइट नाउ? વોકિંગ व्हाट? વોકિંગ वॉकिंग टाइम. ओके. हार्ट डिनर कंप्लीट? व्हाट? गुड. कोई परेशान करता है रूम के अंदर? નહીં है? मजा आ रहा है इधर? चलो अच्छी बात है. अभी दिमाग सही से काम कर रहा है? થોડા બહુ है? થોડા बहुत धीरे धीरे वापस आ रहा है ना रिकवरी. चलो अच्छी बात है. तो वो दोस्तों यही सबसे बड़ी खूबसूरती है कि यहाँ पे इतने सारे लोग आराम से रह रहे हैं और यही सबसे बड़ा आशीर्वाद है. तो अभी ऊपर भी 2 हॉल चालू हो चुका है और धीरे धीरे संख्या बढ़ रही है क्योंकि अभी दोस्तों 120 से भी ज्यादा लोग यहाँ पे अभी रह रहे हैं. तो आप भी आइए, आप भी हमारे मेहमान बनिए क्योंकि आपकी भी रहने की सभी तरह की सुविधा यहाँ पे उपलब्ध है. तो सपोर्ट जरूर देते रहना. यहाँ पे भी आप भी आ सकते हो और ऐसे प्यार सपोर्ट से काम करते रहेंगे. और आज जो हम भगवान को लेके आए, जो बहुत ही बुरी हालत के साथ जी रहे थे, और शुक्र है कि आज उनकी सेवा करने का मौका मिला है. कोशिश जरूर करेंगे और जो भी कुछ परिस्थिति है उनकी घर की, वहाँ पे भी कुछ ना कुछ बदलाव के साथ काम करते रहेंगे. थैंक यू. वीडियो को शेयर करिए और आपके सभी ग्रुप के अंदर फैला दीजिए और ऐसे प्यार सपोर्ट देते रहना. थैंक यू सो मच.